પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના બીજા પુત્રની પણ આખરે ધરપકડ કરવામાં આવી। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પહેલા જ ધરપકડ કરાઈ હતી। હવે આજે બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। બીજા પુત્રની ધરપકડ થતાં રાજકારણ વધુ ગરમાયું છે। તમને જણાવી દઈએ કે મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે। ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસ પકડમાં આવી ગયો છે। મનરેગાના કરોડોના ગોટાળાના આરોપમાં બચુ ખાબડના બીજા પુત્રની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડને પોલીસ દબોચી લીધો છે। કિરણ ખાબડ પર કામ કર્યા સિવાય મનરેગા યોજનામાંથી રૂપિયા ચાવ કરી જવાનો આરોપ લાગ્યો હતો। આ સમગ્ર કૌભાંડમાં દાહોદ જિલ્લામાં 71 કરોડના મનરેગા કામમાં ગોટાળા થયા હતા। આ કેસમાં અત્યાર સુધી કિરણ ખાબડની સાથે કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે બળવંત ખાબડ હાલ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને હવે કિરણ ખાબડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રીના બંને પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે। અગાઉ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની દાહોદમાં પોલીસે ધરપકડ કરી હતી। મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉ કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લગાવ્યો હતો। આ ઉપરાંત તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી। આરોપ છે કે મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર। તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી। સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી। રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રીના પુત્રોના નામે હતી। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે। બચુભાઈ ખાબડ બચુભાઈ દેવગઢ બારિયાથી ધારાસભ્ય છે।